રાજ્યમાં યુરિયા ખાતરમાં ગેરરીતિ રોકવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હકમાં તપાસ સમિતિની રચના કરી। સબસિડીયુક્ત ખાતરની કાળાબજારી રોકવા વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। ખાતરનો બિનકૃષિ ઉપયોગ બનાવટી ખાતર સંગ્રહખોરી કરનાર સામે કાર્યવાહી થશે। દરેક જિલ્લાના મોટા યુરિયા ખાતરના ડીલર્સને ત્યાં ચકાસણી કરવામાં આવશે। યુરિયા ખાતરના ડેપોની રોજબરોજની કામગીરીનું કંટ્રોલ રૂમ નિરીક્ષણ કરશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં યુરિયા ખાતરમાં જે ગેરરીતિ થઈ રહી છે, આ ગેરરીતિ રોકવા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, શું અપડેટ? બિલકુલ નેહા, વાત કરવામાં આવે યુરિયાની ગેરરીતિ રોકવા માટે સરકાર મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। જિલ્લાના ટોપ યુરિયા વેચાણકાર જે ડીલર્સ હશે તેની તપાસ જે છે તે કરવામાં આવશે। કોઈ પણ જે ગેરરીતિ નક્કી થતી તેની સામે કડક કાર્યવાહી કરવા અને ખાસ આ તપાસ જે છે તે મુખ્ય જે વિક્રેતા છે તેના સુધી કરવામાં આવશે। કૃષિ વિભાગ દ્વારા નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂક પણ કરવામાં આવી છે। ખાતરની સંગ્રહખોરી, કૃત્રિમ અછત, કાળાબજારીની તપાસ આ જે છે તે અધિકારીઓ કરશે અને ખાસ બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું પણ ફરજિયાત ટેગિંગ જે છે તેની તપાસ જે છે તે કરવામાં આવશે। એક મહત્વપૂર્ણ નિર્ણય કૃષિમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે અને આ જે મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે ખેડૂતો માટે ખાસ જે કાળાબજારી થઈ રહી છે યુરિયા ખાતરની તેના માટે મહત્વપૂર્ણ બની રહેશે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।